નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। સ્વાગત છે આપનું અમારા ખાસ કાર્યક્રમ સત્તાને સવાલમાં। દર્શક મિત્રો, સત્તાને સવાલ એ કાર્યક્રમ કે જ્યાં જનતાનો સવાલ અમે અહીંયા રજૂ કરતા હોઈએ છીએ। જનતા વચ્ચે ચાલતી ચર્ચા, અફવાઓને અને તેમના પ્રશ્નોને અહીંયા રજૂ કરતા હોઈએ છીએ। અત્યારની પરિસ્થિતિની જો વાત કરીએ તો રૂપાણી સરકાર જાણે પોતે એક ડિઝાસ્ટર બની ગઈ છે। પહેલી બીજી કોરોનાની લડાઈમાં નિષ્ફળ ત્યાં ત્રીજી લહેરની તૈયારીની શેખી આ સરકાર એટલે કે રૂપાણી સરકાર મારી રહી છે। ગુજરાતમાં ઓક્સિજનની વ્યવસ્થા કરવાને બદલે મુખ્ય પ્રધાન કોવિડ સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે। દરેક શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવાતા નથી, પરંતુ લાગે છે કે હવે કેન્દ્ર સરકારે જ ગુજરાતને મદદ કરવી પડશે। કેજરીવાલે અન્ય રાજ્યો પાસેથી જ્યારે મદદ માંગી છે તો પ્રશ્ન થાય છે કે ગુજરાત સરકાર કેમ ન માંગી શકે? ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા પગલાં લેવાવા જોઈએ જે લેવાતા નથી। આરોગ્ય સેવાઓના અભાવે લોકો જિંદગીઓ ગુમાવી રહ્યા છે, તે રાજનેતાઓનો અપરાધ છે। ગુજરાતમાં હંમેશની જેમ આ વખતે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ પર ભાજપના મુખ્ય પ્રધાનનો કોઈ અંકુશ રહ્યો નથી। છેલ્લા 20 વર્ષમાં આવી અનેક આફતો આવી છે, પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ક્યારે સફળ જાણે થઈ જ નથી। કોરોનામાં પણ આ સંસ્થાએ પ્રજાને આફતમાં મૂકી દીધી છે। આનાથી વિશેષ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી વીકે સિંહે વચ્ચે ટ્વીટ કર્યું હતું કે પ્લીઝ કોઈ મદદ કરો, કોરોના કાળમાં મારા ભાઈને કોઈ હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યો। તેમણે પોતાના કોરોના સંક્રમિત ભાઈને હોસ્પિટલમાં ખાટલો અપાવવા માટે ટ્વિટર પર મદદની માંગ કરવાની ફરજ પડી હતી। હવે આવું ગુજરાતમાં છે। રાજનેતાઓએ પોતાના માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી હૃદય રોગની હોસ્પિટલમાં ચાપલુસિયા ડાયરેક્ટરોને ફોડીને અલગ સેવા શરૂ કરી છે, જ્યાં રાજનેતાઓને વીઆઈપી સારવાર આપવામાં આવે છે, ભલે પછી તે કોંગ્રેસના નેતાઓ પણ કેમ ન હોય। હવે જોવા જઈએ તો ગુજરાત સરકાર વટહુકમો કે ઠરાવો કે પરિપત્રો બહાર પાડીને શાસન કરી રહી છે અને પરિણામે કોઈને જવાબદાર માનતી નથી। આવું રાજ ન ચાલે। પ્રજાને તો જવાબદાર રાજ જ ગમે છે કે જ્યાં જેની જવાબદારી હોય, જો તે ન નિભાવે તો તેના ઉપર પગલાં લેવામાં આવે। જોવા જઈએ તો કોઈ પણ જાતની મસલતો કર્યા વિના જ સીધા વટહુકમો બહાર પાડવામાં આવ્યા છે। ગુજરાતની સરકાર પરિપત્રો દ્વારા રાજ ચલાવે છે। તંત્ર પર મુખ્ય પ્રધાનનો કોઈ અંકુશ નથી। જે કંઈ અંકુશ છે તે દિલ્હીના 2 રાજનેતાઓએ મુખ્ય પ્રધાનની કચેરીમાં ગોઠવેલા અધિકારીઓનો અંકુશ છે। કે કૈલાસનાથન પ્રજાને ચૂંટેલા નેતાઓના નિર્ણયો લઈ રહ્યા છે। તેઓ નિવૃત્ત થઈ ગયા તેમ છતાં 7 વખત તેમને ગુજરાત સરકારે નોકરી આપી છે, એટલે કે કૈલાસનાથન જે નિર્ણય લે તે જાણે ફાઇનલ। દિલ્હીની 27.13% જનતા જ હવે પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઇલાજ કરાવે છે, પણ ગુજરાતમાં શહેરની પ્રજા તો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહી છે। પ્રજાને ભાજપની સરકાર પર કોઈ ભરોસો રહ્યો નથી। પૈસે ટકે સુધી લોકો સરકારી તંત્રની સારવાર લેવાને બદલે ખાનગી હોસ્પિટલોમાં જઈ રહ્યા છે, જ્યાં એક દર્દી પાછળ 1 લાખથી 10-20 લાખ રૂપિયા સુધીનો ભારે ભરકમ ખર્ચ કરી રહ્યા છે। સરકારના કારણે ખાનગી હોસ્પિટલોએ પણ પ્રજા પર રીતસરની લૂંટ ચલાવી છે, તો સરકાર આંખો બંધ કરીને તેમણે રાખી છે, એટલે કે સરકાર આંખ આડા કાન કરી રહી છે। જોવા જઈએ તો રૂપાણીજીના આ કાર્ય માફીને લાયક નથી। તેમણે ગયા વર્ષે કોરોના મહામારીમાં કંઈક અંશે કામ કર્યા બાદ બીજી લહેરનો સામનો કરવામાં વિજયભાઈ રૂપાણીએ અનેક ભૂલ કરી છે અને તેની જવાબદારી તેમની સરકારે ખરેખર લેવી જોઈએ, પરંતુ તેઓ આ જવાબદારી લેતા જ નથી। 2021ના 1 ઓગસ્ટ સુધીમાં એવું પણ કહેવાય છે કે કોરોનાની મહામારીથી દેશમાં 10 લાખ લોકોના મોત થશે। જેમ કે અમુક મીડિયામાં રાષ્ટ્રીય તબાહી માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવવામાં આવે છે, પરંતુ ગુજરાતની વાત કરીએ તો તેનાથી વધારે વિજયભાઈ રૂપાણી જવાબદાર છે। કારણ કે જો દેશમાં 10 લાખ લોકોના મોત થવાના હોય તો ગુજરાતમાં ઓછામાં ઓછા 1 લાખ લોકો મોતને ભેટી શકે છે।
કોરોનાના સુપર સ્પ્રેડરના નુકસાન અંગે ચેતવણી આપવામાં આવી હોવા છતાં સરકારે ધાર્મિક કાર્યક્રમો અને રાજકીય કાર્યક્રમોને મંજૂરી આપી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતોમાં ચૂંટણી રેલીઓનું આયોજન કર્યું હતું. 6 કરોડ લોકોને ચૂંટણીઓમાં ધકેલી દેવાયા. રૂપાણી સરકાર કોરોના મહામારીને નિયંત્રિત કરવાને બદલે ટ્વિટર પર થઈ રહેલી ટીકાઓને દૂર કરવામાં વધુ કામ કરી રહી છે. કારણ કે ટ્વિટર, ફેસબુક, વેબસાઇટો પર લોકો જે રીતે રૂપાણી અને પાટીલની ટીકાઓ કરે છે તે તેમનાથી સહન થઈ શકે તેમ નથી. કારણ કે પ્રજામાં ભારે આક્રોશ જે છે એ સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યો છે. રૂપાણી અને પાટીલની ટ્વીટની નીચે લોકો જે ટીકા કરે છે તે વાંચીને સારા રાજકીય નેતાઓ પણ હચમચી જાય એવી ટીકા હોય છે. તો સારા રાજનેતાઓ પ્રજાનો આ આક્રોશ જોઈને જ રાજીનામું આપીને ઘરે બેસી રહેવાનું પસંદ કરે. પણ હવે રાજકારણમાં એ નૈતિકતા રહી નથી અને જાણે કે આ નૈતિક લોકો સત્તામાં ગોઠવાઈ ગયા છે. સરકારો આવા ઓપન ડિસ્કશન હટાવવા પર ભાર આપી રહી છે. સોશિયલ મીડિયા પર વ્યવસ્થાથી પરેશાન લોકો મેડિકલ, ઓક્સિજન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓ માંગી રહ્યા છે. ગુજરાત સરકારની વેક્સિન નીતિની પર ટીકા કરવામાં આવી છે. તે ટીકાઓ એવી ખતરનાક છે કે સંવેદનશીલ મુખ્યપ્રધાન હોત તો તેઓએ ક્યારનું રાજીનામું આપી દીધું હોત. પણ રૂપાણી અને પાટીલ પોતાની રાજકીય લડત લડતા રહ્યા, પણ પ્રજાની આફત આવી રહી હતી તે માટે કોઈ જ તૈયારી ન કરી. સરકારે નીતિઓમાં પરિવર્તન કરી દીધા હતા. ભાજપે પોતાના કાર્યકરોને વેક્સિન સેન્ટરોમાં કામ લગાવીને જાણે સરકારી તંત્રનું ભગવાકરણ કરી દીધું. ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા. હોસ્પિટલોમાં દર્દીઓને ઓક્સિજન મળતો નથી. તેઓ અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. મેડિકલ ટીમ પણ હવે થાકી ગઈ છે અને તેઓ સંક્રમિત પણ થઈ રહી છે. હવે જોઈએ તો દેશના આરોગ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધને માર્ચ અગાઉ જાહેરાત કરી હતી કે હવે મહામારી ખતમ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે સારા મેનેજમેન્ટ સાથે કોરોનાને હરાવવામાં સફળતા મેળવી લીધી છે. તો ગુજરાત સરકાર પણ આવું જ કરી રહી હતી. એ તો ઠીક, હજુ બીજી લહેરમાં રૂપાણીએ પ્રજાને જોખમમાં મૂકી દીધી છે ત્યારે જાહેર કરે છે કે બીજી લહેર સામે અમે સફળ રહ્યા છીએ અને હવે ત્રીજી લહેર માટે તૈયાર છીએ. આવી લાપરવાહી ભાજપ સરકાર, રૂપાણી સરકાર દાખવી રહી છે. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવને જાહેર કર્યું છે કે કોરોનાના નવા વેરિયન્ટનો ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેને જાહેર કરવામાં આવશે. વૈજ્ઞાનિક આ વિવિધ પ્રકારના વેરિયન્ટનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે. કહેવાય પણ રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર આવશે. કોઈ તેને રોકી નહીં શકે. પરંતુ તે ક્યારે આવશે અને કેવી અસર કરશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. તે માટે ગુજરાત સરકારે પણ તૈયાર રહેવું પડશે. વિશ્વભરમાં તેના નવા વેરિયન્ટ જાહેર કરવામાં આવશે. તો સરકાર પાસે ત્રીજી લહેરની વિગતો જ નથી. ત્યાં કહે છે કે તે લડવા માટે તૈયાર છે. બીજી લહેરમાં રૂપાણીજી, વિજયભાઈ હારી ગયા છે, ત્યાં ત્રીજી લહેરની વાતો માત્ર મૂર્ખામી જેવી છે. કોરોનાના નવા પ્રકારો બહાર આવી રહ્યા છે. તેની સામે ગુજરાત સરકાર કઈ રીતે લડશે તેની વિગતો તો સરકાર પાસે નથી. નવા પ્રકારના ચેપની ગતિમાં વધારો થયો છે. કોરોના નવા વેરિયન્ટનો સામનો કરવા પણ રસી અપડેટ કરવાની પણ જરૂર રહેશે. જે રીતે વાયરસ વધી રહ્યો છે તેના કારણે ત્રીજી લહેર આવશે. પરંતુ હજી પણ તે ક્યારે અને કયા સ્કેલ પર આવશે તેના વિશે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. નિષ્ણાતો બીજી લહેરની પણ વારંવાર ચેતવણી આપી રહ્યા હતા, પરંતુ ભાજપની રૂપાણી સરકારે ત્યારે ધ્યાન ન આપ્યું અને આ જ વિજયભાઈ રૂપાણીની મોટી ભૂલ હતી. ખરેખર તો દરેક શહેરમાં 5000 દર્દીઓને સારવાર આપી શકે એવી દરેક શહેરમાં એમ કુલ 30 ધન્વંતરી હોસ્પિટલો 30 શહેરોમાં બનાવી દેવા માટે પૂરતો સમય પણ હતો. પણ તેમ ન કરીને મોટું જોખમ ઊભું કરી દેવામાં આવ્યું. બીજી લહેરમાં સરકારે મોટી ભૂલ કરી છે. મહામારીના વધતા સંકટ વચ્ચે સરકારે ફરી એક વખત જવાબદારી અને પારદર્શિતા સાથે કામ કરવું જોઈએ, પણ તેમ કરવામાં આવતું નથી. ઉપરથી મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. હવે જોઈએ તો ટીવી અને છાપાઓમાં પણ બેતરફી રણનીતિ પર કામ કરવા સૂચનાઓ પણ ખાનગીમાં આપવામાં આવી છે. સરકારે પ્રજાને સાચા આંકડા તથા જાણકારી આપવી જોઈએ, તે આપવામાં આવતી નથી. અને મોતના આંકડાઓ છે તેના 10% પણ જાહેર ન થતા હોવાના આરોપો તો લાગતા આવ્યા જ છે.
આ વાત એટલા માટે થઈ છે કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં રૂપાણી સરકાર ફેલ ગઈ છે. જ્યારે બીજી લહેરમાં આપણે જોયું કે ઇન્જેક્શન માટે લાંબી લાઈનો, વેન્ટિલેટર માટે લાઈન, ઓક્સિજન માટે લાઈન, બેડની અછત, તો પણ સરકાર કહે છે કે ઓક્સિજનની અછતથી કોઈ જ મર્યું નથી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી એવી શેખી મારે છે કે ત્રીજી લહેર પણ હોય કોરોનાની તો તેનાથી પણ લડવા માટે આ સરકાર સક્ષમ છે. ત્યારે પ્રશ્ન અવશ્ય થાય છે કે જો બીજી લહેરમાં જ સરકાર કંઈ કરી ના શકી હોય તો ત્રીજી લહેરની તે શેખી કઈ રીતે મારી શકે? અત્યારે આપણે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છે, સ્મશાનમાં કઈ રીતે વેટિંગ ચાલી રહ્યું છે, છતાં પણ મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. પ્રશ્ન તો એ પણ થાય છે કે પહેલાની જેમ હવે જોવા જઈએ તો મુખ્યપ્રધાનનો એ અંકુશ રહ્યો નથી. અત્યારે જોઈએ તો જાણે જે વાતો છે કે જે મેનેજમેન્ટ છે તે ફક્ત ને ફક્ત ગણાતા અધિકારીઓ જ ચલાવી રહ્યા છે. વાત કરીએ તો જાણે કે કૈલાસનાથન જ બધો વહીવટ ચલાવી રહ્યા છે. તે બોલે તેમ જ થઈ રહ્યું છે કારણ કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો તો કોઈ પણ આઈએએસ અધિકારીઓ ઉપર અંકુશ જ નથી. પહેલા પણ ઘણા ડિઝાસ્ટર આવ્યા હતા ત્યારે પણ આ રૂપાણી સરકાર તેની સામે પગલાં ભરવામાં અને પહેલાથી પણ રિપોર્ટ આવી જતી હોય છે પરંતુ યોગ્ય પગલાં ભરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. ત્યારે પ્રશ્ન એવું છે કે કોરોનાની આ બીજી લહેર છે એમાં જો આવા દ્રશ્યો જોવા મળતા હોય તો ત્રીજી લહેરમાં શું થશે? નિવેદનો તો ઘણા આપવામાં આવે છે પરંતુ તેના અમલીકરણ થતા નથી, તે વાસ્તવિકતામાં ક્યાંય દેખાતા નથી. શા માટે મુખ્યપ્રધાનનું કંઈ ચાલતું નથી? અથવા તો તેઓ પોતાની દીર્ઘ દ્રષ્ટિ લગાડતા જ નથી? કોરોનાની મહામારી આ વખતે બીજી લહેરમાં કે જેણે આરોગ્યની સુવિધા કેટલી ખરાબ છે તે પ્રત્યે સૌનું ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. આપણા સાથે કુલ જોવા જઈએ તો 1 વર્ષનો સમય હતો કોરોનાની મહામારી, પરંતુ આ મહામારીના 1 વર્ષ જેટલા સમયમાં અને છેલ્લા 4-5 મહિનાથી જ્યારે પહેલાથી કહેવામાં આવતું હતું કે વિશ્વના બીજા દેશોમાં કોરોનાની બીજી લહેર આવી છે તો શા માટે તેના ઉપર તેને નાથવા માટે યોગ્ય પગલાં ઉઠાવવામાં ના આવ્યા? ક્યાં સુધી રૂપાણી સરકાર ફક્ત ને ફક્ત વાતો કરશે? મુખ્યપ્રધાન કે જેણે ઓક્સિજન માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ, લોકો હેરાન થઈ રહ્યા છે તેના માટે વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ ફક્ત ને ફક્ત જાણે કોરોના માટે કેટલું એનાલિસિસ કરતા હોય, કેટલું ધ્યાન રાખતા હોય તેમ ફક્ત ને ફક્ત અમુક ગણ્યા ગાંઠિયા કોવિડ કેર સેન્ટરોની વિજયભાઈ મુલાકાત લઈ રહ્યા છે. સત્તાને સવાલમાં આ સવાલ જનતાએ કર્યો છે કે કેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તો સરકાર ઠીકથી કરી નથી શકી પરંતુ જાણે સરકાર જ એક ડિઝાસ્ટર બની ગઈ છે. કેમ કોઈ આયોજન દેખાતું નથી? કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા? ફક્ત ને ફક્ત વાતો. કોરોના ગયો નતો તો પણ ચૂંટણી રેલીઓ યોજાઈ, સ્ટેડિયમમાં મેચ દેખાડવામાં આવી. જો સરકારે ત્યારે પણ યોગ્ય પગલાં લીધા હોત અથવા તો તકેદારી રાખી હોત તો કદાચ આ પરિસ્થિતિનું નિર્માણ ના થાત. ચૂંટણી રેલીઓ, પરંતુ વિજયભાઈ દ્વારા એવું પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે આ કોરોના જે છે ચૂંટણી રેલીથી નથી ફેલાય. હવે નિવેદન આપવામાં આવે છે કે જો બીજી લહેર છે આ તો ત્રીજી લહેર સામે લડવા માટે પણ સરકાર સક્ષમ છે. આ નિવેદનો તે કયા બેઝ પર આપે છે? આપને શું લાગે છે? આપ જે બીજી લહેરના દ્રશ્યો જોઈ રહ્યા છો, આપને શું લાગે છે કે ત્રીજી લહેરનો મુકાબલો કરવા માટે રૂપાણી સરકાર સક્ષમ છે? જો કેજરીવાલની વાત કરીએ તો તેમણે તો બીજા રાજ્યો પાસે મદદ માંગી છે. તેઓ એક એનાલિસિસ કરે છે, નિર્ણય લે છે, તો શા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એ સહાય નથી માંગી રહ્યા? ભલે મુખ્યમંત્રીને લાગતું હોય કે મોસાળમાં ભોજન છે ને મા પીરસનારી છે, પરંતુ તમારે જો જમવું હોય તો માંગવું તો પડે ને. શા માટે કેન્દ્ર પાસેથી પણ યોગ્ય મદદ યોગ્ય સમયે માંગવામાં ન આવી? જ્યારે બીજા રાજ્યના મુખ્યમંત્રીઓ એનાલિસિસ કરીને સગવડતા કરી આપવા માટે
મદદ માંગી રહ્યા હતા કેન્દ્ર સરકાર પાસે અને બીજા રાજ્યો પાસે, ત્યારે પણ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ શું કરી રહ્યા હતા? લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વાત ડિઝાસ્ટર મેનેજમેન્ટની હોય તો પહેલાની જેમ ફરી એકવાર રૂપાણી સરકાર આ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં નિષ્ફળ સાબિત થઈ છે. બીજી લહેરમાં તો લોકો હેરાન થઈ ગયા અને વાત કરવામાં આવે છે કે ત્રીજી લહેર સામે લડવા રૂપાણી સરકાર સક્ષમ છે. આ સત્તાને સવાલમાં આ બધી વાતો, આ ચર્ચાઓ જે લોકો કરી રહ્યા છે ને સવાલ એક જ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તો કરી નથી શકી, પરંતુ સરકાર પોતે એક ડિઝાસ્ટર બની ગઈ છે. કારણ કે કોઈ પણ જાતનું સ્ટ્રક્ચર નથી સરકારમાં. રિપોર્ટની વાતો કરવામાં આવે છે કે આ રિપોર્ટ તૈયાર કરીશું, આ કરવામાં આવશે, પરંતુ કંઈ જ થતું નથી. ફક્ત ને ફક્ત વાતો. મહામારીથી તો લોકો લડી જ રહ્યા છે, પરંતુ બીજી પણ અનેક સમસ્યાઓ છે કે જે બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. તો સત્તાને સવાલ કાર્યક્રમમાં આજે જે મુદ્દો ઉઠાવ્યો તે જનતાએ સવાલ પૂછ્યો હતો સરકારને. જનતાનું કહેવું છે કે શા માટે વિજયભાઈને ઓક્સિજનની અછતથી જે લોકો મરી રહ્યા છે તે દેખાતા જ નથી? કેમ વિજયભાઈને સ્મશાનની બહાર જે લાંબી લાઈનો લાગી છે તે દેખાતી નથી? લોકો એ પણ પૂછી રહ્યા છે કે રૂપાણીજી આખિરકાર શું કરવા માંગે છે? અને વિજયભાઈ કેમ એવી શેખી મારે છે કે બીજી લહેર શું ત્રીજી લહેર સામે પણ લડવા સક્ષમ છીએ, જ્યારે બીજી લહેરમાં સરકાર કઈ જ કાંદા કાઢી શકી નથી? આ બધા સવાલ કે જે જનતાના મનમાં છે, કારણ કે જનતા હવે સમજદાર બની છે. ગમે તેવા નિવેદન કોઈ પણ આપી દે, મુખ્યપ્રધાન જ કેમ ના હોય, તે પણ કોઈ પણ નિવેદન આપી દે તો જનતા તેને સાંભળે છે, સમજે છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપતી હોય છે. ભલે તે સોશિયલ મીડિયા પર પણ હોઈ શકે અથવા તો બીજી રીતે પણ હોઈ શકે. તો સત્તાને સવાલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આશા રાખીએ છીએ કે સરકાર જ્યારે મોટી મોટી વાતો કરી રહી છે તો ત્રીજી લહેર છોડો, હમણાં બીજી લહેરને પણ કંટ્રોલમાં કરી શકે અને તેને કંટ્રોલમાં કરવા જેવી સક્ષમ બને, તેનાથી પણ લોકો ખુશ હશે. ત્રીજી લહેર આવશે ત્યારે જોયું જશે કે સરકાર શું કરે છે, પરંતુ પહેલા બીજી લહેરને તો એ અંકુશમાં રાખી દે. તો સત્તાને સવાલમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.